સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે તો સમાચાર સામે આવ્યા છે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 પદયાત્રિકોના મોત નીપજ્યા છે તો બીજી તરફ ભાલ પંથકમાં હિટ એન્ડ રનના ઘટનામાં 3 લોકોના મોત અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા। રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા જતા હતા યાત્રીઓ અને તે સમયે આ ઘટના બની। અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા તો 3 પગપાળા યાત્રિકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। સાણંદના પિતા પુત્ર સહિત ખેડાના શ્રદ્ધાળુઓના પણ મોત થયા છે તો અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે, કાર્યવાહી હાથ ધરાશે। તો 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા જેમાંથી 3 પગપાળા યાત્રિકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે તો 4 પદયાત્રીઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। અનેક લોકો ઘાયલ પણ થયા છે, તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તો 3 પદયાત્રિકોના મોત થયા છે। ભાલ પંથકમાં હિટ એન્ડ રનની ઘટના જેમાં 3 લોકોના મોત નીપજ્યા કરુણ। અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા અને જેમાં 3 પદયાત્રીના મોત થયા છે તો ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા જતા હતા અને તે સમયે આ ઘટના બની। અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા છે તો પગપાળા યાત્રિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાશે। તો ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 પદયાત્રીના મોત થયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। 4 પદયાત્રીઓને સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 પદયાત્રીના મોત થયા છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ભાવનગર જિલ્લાના જે ભાલ પંથક છે ત્યાં સનેશ ગામ પાસે વહેલી સવારે જે એક ટ્રક ચાલક છે તેને ભાવનગર રાજપરા ખોડિયાર પગપાળા આવી રહેલા યાત્રિકોને અડફેટે લીધા હતા। તેમાં 3 પગપાળા યાત્રિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જેમાં 2 પિતા પુત્ર છે અને ખેડા જિલ્લાનો છે। આ પદયાત્રીઓ અમદાવાદ, સાણંદ તેમજ ખેડા જિલ્લા તરફથી ભાવનગર રવિવારે ખોડિયાર મંદિરે દર્શન કરવા આવી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયમાં અંધારામાં ટ્રક ચાલકે ફૂલપાથ ઝડપે 7 જેટલા પદયાત્રી છે તેને અડફેટે લીધા હતા। તેમાં ઘટના સ્થળે 3ના મોત અને અન્ય જે 4 છે તેને ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે એક પદયાત્રીનો હાથ કપાઈ જતા તેને વધુ સારવાર માટે અમદાવાદ હાલ રેફર કરવામાં આવ્યો છે। 3 પદયાત્રી છે તેને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ગંભીર ઇજાઓ સાથે તેમની સારવાર શરૂ છે। ટ્રક ચાલક છે તે ઘટના સ્થળે 10 થી 15 કિલોમીટર દૂર નારી ગામ પાસે પોતાનો ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે। હાલ પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે તો રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જતા યાત્રિકોના મોત થયા છે તો બેફામ ડ્રાઇવિંગ કહી શકાય કારણ કે પદયાત્રામાં જે લોકો જતા હતા તેઓને અડફેટે લીધા છે તો ક્યાંક કહી શકાય કે વધુ સ્પીડના કારણે કાં તો કોઈ નશાની હાલતમાં હોઈ શકે તે અંગે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે। ભાલ પંથકમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે।